જય ભદ્રકાળીમાં સમત રબારી અને ભરવાડ સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે અમદાવાદ શહેરની ભદ્રકાળી માતા. આ ભદ્રકાળી માતાજીનો દર વર્ષે ભદ્ર પર્વ ઉજવાય છે. 1, 2, 3 અને 4થો પર્વનું આયોજન થયું છે, જેમાં સવારે ભદ્રકાળી માતાની શોભાયાત્રા નગરયાત્રા નીકળશે. બપોરે માતાજીનો યજ્ઞ થશે. સાંજે રામાપીનો પાઠ અને ભંડારાનું આયોજન કર્યું છે. અને રાત્રે ગુજરાતના નામી કલાકારો જિગ્નેશ કવિરાજ, ગમન ભુવાજી અને અનેક નામી અનામી કલાકારો દ્વારા ડાયરાનું આયોજન કર્યું છે. સમાજ ભરવાડ રબારી સમાજની પણ 18 આલમને આ ભદ્રકાળીના ભદ્ર પર્વમાં આવવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. જય ભદ્રકાળી, જય ચોપડીમાં જય. જય સોમનાથ, જય વાણીનાથ. ભગવાન દ્વારકાધીશ અમારા આખા ગ્રુપને ખૂબ સુખી રાખે. અને તમે અને ગાંધીનગરમાં સરકાર સમયમાં અમારા ઝોપડીમાંનું મંદિર છે. ટૂંક સમયમાં ભવ્ય મંદિર થવાનું છે. જ્યાં જ્યાં અમે પગલાં પાડે ત્યાં મોટા ભવ્ય મંદિર અનિલ થઈ જાય. કેટલું કરે માતા અને માતા ખૂબ સુખી રાખશે અને ખૂબ પ્રગતિ કરાવે. અને ટૂંક સમય અમારા ભદ્રકાળી માતાનો પ્રસંગ આવે છે 26/2. હું આ ચૂંટણી સાહેબને આમંત્રણ આપું છું. 26/2 અમદાવાદ શહેરની નગરથી ભદ્રકાળી માતાનો ભવ્ય મહા પ્રોગ્રામ મોટો મેળો છે. આ પ્રોગ્રામમાં સંતો મંતો આવવાના છે. અને અમદાવાદ શહેરની નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રા નીકળવાની છે. અને સાંજે રામાપીનો પાઠ અને લોક ડાયરો ગમન ભુવાજી અને જિગ્નેશ કવિરાજનો. તો સમજ 18 વર્ણને આ પ્રસંગમાં આવવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. જય સોમનાથ, જય ભદ્રકાળી. હીરા બાપા એટલે રબારી સમાજ, ભરવાડ સમાજ નહીં પણ 18 નાથ કહેવાય. એના વાડીનાથ ભગવાનને જેટલું રબારી સમાજ માને છે એટલું 18 નાથને હીરા બાપા 18 નાથને માને છે. 18 નાથ કહેવાય એ દરેક વ્યક્તિ હીરા બાપાને માને છે. રબારી સમાજનું મોટું નાથ કહેવાય હીરા બાપા. એટલે ને ભોલેનાથ કહો અમારી માટે તો ભગવાન કહો, હીરા બાપા અમારી માટે એક જ છે. જય દ્વારિકાધીશ, જય વાડીનાથ.